દેશમાં પ્રથમ વખત યોજાયેલ ધ ટ્રેન્ડ નર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાની સ્ટુડન્ટ બ્રાન્ચની 22મી દ્વિવાર્ષિક કોન્ફરન્સનું નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત બીઆરજી ગ્રુપ ખાતે ઇન્ટરનેશનલ નર્સિંગ કાઉન્સિલના બોર્ડ મેમ્બર ટી દિલીપ કુમાર અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અધ્યક્ષ ડોક્ટર અનિલ નાયકના હસ્તે ખુલ્લો મુકાયો હતો. આજથી 2 દિવસ દરમિયાન યોજાનારી કોન્ફરન્સમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી 1800થી વધુ નર્સિંગ વિદ્યાર્થીઓ હાજર રહી ક્રિકેટ, વોલીબોલ, પોસ્ટર મેકિંગ, બ્યુટી કોન્ટેસ્ટ, પેપર પ્રેઝન્ટેશન જેવી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેશે અને વિજેતા વિદ્યાર્થીઓને આગામી નવેમ્બર માસમાં મહારાષ્ટ્રના પુણે ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. આ કોન્ફરન્સના માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપરાંત સ્કિલ ડેવલપમેન્ટ, લીડરશિપ અને આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરવાની તૈયારી માટે પણ પ્રેરણા મળશે. ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ડોક્ટર અનિલ નાયકે શું જણાવ્યું તે પણ સાંભળો. આજે કેવડિયા કોલોની ખાતે ગુજરાત નર્સિંગ એસોસિએશન TNI બ્રાન્ચની કોન્ફરન્સ હતી. એમાં ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલના બધા પદાધિકારીઓ પધારેલા. નર્સિંગ એજ્યુકેશનમાં જેટલો સુધારો થાય અને જેટલા પગ આત્મનિર્ભર બને એ માટેના સૌ પ્રયત્ન કરીએ છીએ. એજ્યુકેશન સારું થાય. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને નર્સિંગ એસોસિએશન, નર્સિંગ પ્રોફેશન એ કદમથી કદમ મિલાવીને કામ કરે છે અને એનું પરિણામ તમે કોરોનામાં જોયું છે. કોરોનામાં હજારો તબીબોએ અને નર્સોએ પોતાના જીવનું બલિદાન આપ્યું અને દેશને બચાવ્યો. આજે નર્સ એ અમારા હોસ્પિટલનું હૃદય છે અને ડૉક્ટર એ બ્રેઇન છે. તો હૃદય જેટલું મજબૂત હશે એટલું જ કામનું. એક વખત એ બ્રેઇન ડેથ થાય તો ચાલે, પણ હૃદય બંધ થાય તો આખો ધંધો નિષ્ફળ જાય. તો મુખ્ય આધાર નર્સિસ છે આરોગ્ય સેવાઓનો. તો નર્સોનું જેટલું એજ્યુકેશન છે એટલી સ્કિલ મળે. અને આજે હું ગૌરવ સાથે કહી શકું છું કે પહેલાં ઇન્ડિયામાં કેરલાની નર્સનું મહત્ત્વ હતું, પણ ડે બાય ડે જેમ ગુજરાતમાં નર્સિંગ કોલેજ જે રીતે વધી રહી છે અને એજ્યુકેશન સારું થઈ રહ્યું છે, આજે વિશ્વભરમાં ગુજરાતી નર્સોની ડિમાન્ડ વધી ગઈ છે. અને હું પ્રાર્થના કરું છું સરકારને પણ કે નર્સિંગના એજ્યુકેશન સાથે સાથે એમને ઇંગ્લિશ સ્પીકિંગ અને ઇંગ્લિશ લર્નિંગની ટ્રેનિંગ આપે તો એ વધારે વધુ વિદેશોમાં જઈ શકે અને આત્મનિર્ભર બની શકે. गुजरात स्टेट नर्सेस एसोसिएशन अंडर द ट्रेन नर्सेस एसोसिएशन ऑफ इंडिया ये 2 दिन का स्टूडेंट नर्सेस एसोसिएशन का कॉन्फ्रेंस ऑर्गेनाइज किया है. ये स्टूडेंट नर्सेस एसोसिएशन कॉन्फ्रेंस अभी इंटरनेशनल काउंसिल फॉर नर्सेस जिनेवा लोग वहाँ भी एक स्टूडेंट नर्सेस कॉन्फ्रेंस आयोजित किया था. वो स्टूडेंट नर्सेस का भी इंटरनेशनल काउंसिल फॉर नर्स चालू कर दिया. इसलिए ये 2 दिन का स्टूडेंट नर्सेस एसोसिएशन बहुत इम्पोर्टेंट है. इसलिए अभी WHO ने इंटरनेशनल काउंसिल नर्सेस ने स्टेट ऑफ द वर्ल्ड नर्सिंग रिपोर्ट 2025 का रिलीज़ किया है. उसमें 4 थीम है वो रिपोर्ट में. बहुत वो थीम है हमारा इंडिया के लिए बहुत रेलेवेंट है. तो पहले थीम है सभी कंट्रीज़ को WHO बोल रहा है भाई ज़्यादा खर्चा नर्सिंग के लिए करना चाहिए. नंबर 2 थीम है वो पोजीशंस है नर्स पेशेंट रेशियो का, वो नॉर्म से पोस्ट क्रिएट करना चाहिए. थर्ड थीम उसमें बुक में बोला है वो लीडरशिप ट्रेनिंग नर्सेस को देने से वो वार्ड में काम करने में उसको बहुत लाभ होगा. उससे पेशेंट का आउटकम एंड इम्पैक्ट का बहुत लाभ मिलेगा. और 4th थीम है सर्विस डिलीवरी. इसमें वर्किंग कंडीशंस है वो WHO बोल रहा है सभी कंट्रीज़ को नर्सेस नहीं है तो यूनिवर्सल हेल्थ कवरेज अचीव नहीं कर सकता है. इसलिए WHO ने स्ट्रैटेजिक डायरेक्शन फॉर नर्सिंग एंड मिडवाइफरी 2025 का टारगेट डेट है सभी कंट्रीज़ को 2030 बना दिया. इस 2030 में सस्टेनेबल डेवलपमेंट गोल्स है यूनाइटेड नेशंस का. इंडिया भी उसका सिग्नेटरी है. ये मैटरनल मार्टालिटी, इन्फेंट मार्टालिटी ये सभी वन ऑफ द एजेंडा है. सो इसलिए WHO बोल रहा है नर्सेस नहीं है यूनिवर्सल हेल्थ कवरेज अचीव नहीं कर सकता. इसलिए ये 2 दिन का आयोजन बहुत टाइमली है. स्टूडेंट्स इसको पार्टिसिपेट करके
अल्टीमेटली वो काम करने में अर्लियर कैरियर फॉर नर्सेस के लिए बहुत अनुकूल होगा। सो ऐसा कॉन्फ्रेंसेस ज़्यादा एवरी ईयर करना चाहिए। वो इसके लिए नहीं है, वर्किंग नर्सेस को भी कॉन्फ्रेंस करके कैपेसिटी बिल्डिंग करने से वो वार्ड में काम करने में बहुत मजबूत होगा, इसमें पेशेंट्स को लाभ मिलेगा। ब्यूरो रिपोर्ट, खबर गुजरात लाइव।